પછી માર કરવાનો એકદમ તો રેડી દેવાનો આપવા એવું હતું. ચાલો રે ચાલો બાર ભાઈ બેસો રે બા બેસો મજા આવે સાંભળ તમારે વેલું ઉઠે મારે કામ હું તો હોય ને ના થાય પાછા આવી તો આ વખત જાવું છે વેલું ઉઠી કોઈ વસંતે પથ્થરો તમે માર્યો ને વસંત અહીંયા જે ઈસુ થયું તું બતાવો આ છે ને સાંભળ હા મને ડામ દીધો અહીંયા નિશાની છે ઈ તો ઓલો ચાણી તાવીદાનો ડામ ના ના એ તો મટાડવા માટે કે રોગ એ ચાણીમાં હતું ને તું આમ પર ચાણી અડી ગઈ અને ભૂપત તો ભૂપત ફેરે કઈ ખીજાતો તો હું બરાબર ટાઈમ માંથી પછી કઈ ખીજાતો જે મેં કાતર મારા હાથમાં બિચારાને આય કાતર અરે લાગી આખો પગ લોહે એકદમ લોહી નહીં પગ હોજી કે પાછો લોહી નીકળેલું બધું. મારે આકેન્દ્રના દવાખાને લઈ ગયા અને પછી ડ્રેસિંગ કરાવ્યું. અમે 10 વર્ષ એકલી રહી હતી બા તમે ગરોળી પકડો જ કે નહીં ફેંકી દો કે નહીં પકડીને ગરોળીને હું તો બધા પકડી દઉં મને એવું નહીં તો એ તો આને તો એકેન્દ્રી નો વાત સાંભળે રસોડામાં ગરોળી દેખાય એટલી જ વાર ખાલી બહાર બા તો હાથમાં પકડે ને ગરોળી પાડી દે પછી આ મને બારી ખબર છે નાનપણમાં મેં કેટલી વાર જોયા બાને. મેં કહું ને પોતે જેવું છે મને તો એટલી નવાઈ લાગી કે બે દિવસ તો હું મીરો પાછી મને અરે વાહ હિરોઈન સાડી પહેરીને આવી ઈ કે તું બા જેવી થાય તમે થાવ ને મારું મને એમ કે તું આડ તું પકડ મીરું પણ એક તમે તો પકડ પછી એક વખત છે ને આ ખબર છે ઓલું કોઈ મામા કે કોઈ ગાડીમાં જવાના હતા વાંકાનેર સ્ટેશન આવવાના હતા પછી તમે જીનપરામાંથી ચાલતા જતા હતા બા તો રસ્તામાં ઓલો પુલ આવે તો પુલમાં કોઈ માણસ ભટકાણો બા સાથે તો બા એને પુલ પર ઉભો રાખીને માર્યો એ માણસ ના માર્યો એ માણસ ને પછી ઓલા ત્યાં ઓલા એન્જિન વાળા સાંધા કરવા હોય ને બધા એ કેબિન વાળા એ પાછળથી કે આ ભાઈ તો કોઈ જબરી છે એ માણસ ને માર્યો કે આપણે ખબર ને કે પાટા સરા મારી આપણે ઘરે કામ બરાબર ખબર હોય કે પાટા સરા એક બાજુ હાલી અને ઓલા સાયકલ આવે પડે એટલે એ ખીજાણો અને બોલાવે મારા હાવ એટલે હું ખીજાણી પછી ઉતારીને મારો સાયકલ પર હા ઈ તો સાયકલ હલાવી જતો હતો હા પછી છે ને એ આગે ગયો ને અમે પુલ ઉતરીને ગયા ને તો કોકને વાતો કે ઓર મેં તો મોટો માણસ હતો મારે શું ચોડી તો દીધી બધા કહો છો બધા ગરમ દિમાગ ને હતા હું બી પહેલા આવીને ડરી ગઈ કે મેં કીધું આપણે બધા આવે છે અમારા ઘરમાં તો કોઈ ન આવું દીપકનું હજુ એટલે જે ઉછેર હોય ને એમાં મા બાપનું બહુ જ એ બધા બાળકોમાં આવે આમાં શું હોય કે તો શું છે પછી- દીપક ક્યારેક બોલે ને મારી સાથે એટલે તપન કરને એવું કે ડેડી not this way you have to talk to your mom I'm કે you can't talk to her like that ના પાય તો સ્વાભાવિક થોડુંક તો રેડ ને શરીરનું બોલો ના લોહીમાંથી પણ જાય એમના નહીં. લોહીને ઉછેર હોય ને એટલે સબકોન્શિયસલી તમે જોયું હોય એ બધું એટલે તમારે પણ તો બી અમારા ઘરનો સૌથી મોટા મોટો પ્લસ પોઈન્ટ એવો ના બેઠો કે દાદા વોઝ ડુઈંગ ઇટ. સાંભળો હા તું ના બેઠો અને પછી ઓલો હાગુ નાનો હતો ને મોટો હાગુ કાઢ્યો હા. તો ખીજાણો અને આખું હાગુનો ગોટો લઈને નાખી દીધું તે પાટાના હાગુ આવે પાટાના હાગુ તો કેટલા પૈસા પાટાનો કેટલા પૈસા થાય ને? જે ઘા કરી નાખ્યો એ આને નાનો હતો તો મોટો કાઢ્યો ગોટો આ ખીજાણો અને બીજું ઓલું શું વાત કહેતો હતો હમણાં હું શું બોલતો હતો હા બાપુજી જોબ કરતા હતા ને એમની બહુ બધી ટ્રાન્સફર આવે હા પણ બા એકલા બિચારા રહે હા હા વાંકાનેરમાં રહે અને બાપુજીથી નાનકડા બધા જ તમારા લોકો સાથે એટલે અમારું ઘર એટલે હેડ ઓફિસ જેવું કોઈ ને કોઈ આવ્યા છે ને કોઈ ને કોઈ કાકા તો હોય જ અમારા ઘરમાં રહેતા જ હોય એવી ભેગા શાંતિ નહીં તો ફઈબાના છોકરા નહીં તો કાકાના છોકરા કોઈ ને કોઈ હોય. એકદમ વસ્તારી બધા હા પણ બાએ બધાનું કર્યું ખવડાવ્યું પીવડાવ્યું કોઈ દિવસ કોઈની કમ્પ્લેન ના કરી બાપુજીએ કેટલા બી પૈસા મોકલ્યા એ એકલા કેવી રીતે ખબર નહીં એટલું બધું કર્યા છતાં બી અમને બધાને એમને ભણાવ્યા કેટલી બધી હાર્ડશિપ થી અમે લોકો બધા ગ્રેજ્યુએટ લેવલ સુધી પહોંચ્યા ત્યાં સુધી પહોંચ્યા પણ ક્યારે બી એવું નહીં
કે આટલે કર્યા પછી આજે અમને બધું યાદ હોય તો આજે વી લુક આફ્ટર ધેમ. આજે હવે જે હું મારી વાત કરું, જેમ આ લોકોને મેં જીગરને નિયતિને મોટા કર્યા ત્યારે માઇન્ડ વોઝ અર્નિંગ ટાઈમ, હેન્ડ ટુ માઉથ લાઈફ હતી, કઈ લક્ઝરી એવું બધું હતું નહીં. તો મને ઘણી વાર એવું થાય કે કાશ મારી પાસે પૈસા તો મારા છોકરાને વધુ સારી, પણ આજે આ છોકરા લોકો મારું જે ધ્યાન રાખે ને, ઇટ્સ રિયલી અ મેટર ઓફ બીક રાઈટ. એટલે આપણને એવું લાગે હંમેશા કે આપણે કોઈનું કરતા હોય તો કોઈ આપણું કરે, આવું બધું હંમેશા ચાલે કરે. આજે મોટો થઈ ગયો, મારી પાસે 2 જણા ઉભા હોય, મને જિંદગીમાં છેલ્લે સુધી કાંઈ નહીં કરતી એકદમ. મને ખબર છે. અરે હું તમને કહું, આ જ્યોતિને આપણે કેટલી ટ્રીટમેન્ટ કરી, બાદ તમે જ્યોતિને ખાલી મારું નામ આપો, એની પાછળ હું કેટલો હેરાન થઈ ગયો, ક્યાં ગયો, શું કરી, પણ એક ભાઈ છે આપણે થાય એટલું કર્યું. એટલે અમારામાં એવું સૌથી મોટી ઘરમાં ગમે તે હોય પણ યુનિટી. અમારું ઘર આ રવિશંકર મહારાજની નીચે, અમારું ઘર હજી બી એક રહી ગયું. બધા કાંઈ બી હોય પણ અમે બધા એક. ક્યારે બી અમારા વચ્ચે કોઈ મેજર ઝઘડો થઈ ગયો હોય, કઈ બોલવા ચાલવા કઈ મનદુખ એવું ક્યારે બી નહીં, ક્યાં બી નહીં. પૈસો તમે જો આ કેસેટની દુકાન પર ભાઈ ભાઈને એકબીજાને કોઈને બોલવાનો વ્યવહાર નહીં. ત્યારે અમારા ઘરમાં એવું ક્યારે બી નહીં. સૌથી મોટું અમે બધા સંપીને આટલા વર્ષ રહ્યા લાગણી એકબીજા એવી રીતે. એટલે ઘર અમારું હજી બી એવું રહે. મોટો હતો પણ આમ કોઈ મહેમાન આવ્યો આમ ખબર ન પડે તો ઉપાડ દે. બહુ આપણે બધી જઈએ ને બધાની સાથે આ તે જોઈએ, એ લોકોનો રિલેશન જોઈએ, ઉપરથી આપણને એમ લાગે સાવ જુદું છે. એક જ ભાઈઓ અને દેરાણી જેઠાણી પણ એકબીજાને સાંભળીનું છે. આપણે એવું નથી. આપણે શનિવારે બનાવીએ, બનાવીને ક્યાંક જાય અંદર આપી તો ઓલા આવ્યા ને ત્યાં બધા જ્યોતિભાઈ પછી ઓલો ભાઈ લો ખાવા કરે ને ઘરમાં બધા તો હું થેપલા બેટા કરી ગઈ તો તું બધા ખવડે એટલે બિચારા આવ્યા છે ખાય ને એટલે એવું એમ છે. અને રવિવાર હોય તો આ બધા બાપુજીના મામાના બધા 4 છોકરા હતા. બધા ઈ ત્યાં લોજમાં ને હોસ્ટેલમાં ને એમ સવારે ખાવાનું હોય, સાંજે ખાવાનું ના હોય, ત્યાં બંધ હોય. બધા બોરીઓ લઈ આવ્યા હોય, બા અને દાદા બેસે, વાતો કરે, ગપ્પા મારે, ખાવાનું બને, બધા જમી કરીને જાય. એવી રીતે બધા બધા ભેલા ભાઈ પાછા એક દી થેપલું નહીં. એટલે નીરવ એવો છે, નીરવ કોકને દઈને આપે નીરવ સ્વભાવ એવો છે. ના એટલે આપણે શું ગમે તેવું હતું પણ આપણી રીતે આપણે બધા સરખી રીતે ગાડી ચલાવીને આપણે કાંઈ બી નહોતું ચાલ્યા કરે. હવે બીજું શું એમાં જોઈએ બધા ચાલે બધાને ભેગા થઈ ગયા. બોલતા જ નથી આપણે તો યાદ આપણે હવે દાદાને શું હોય બાકીને બોલે નહીં પણ એમને દાંત નથી એમને. દેવને મારે હું તો બોલવામાં ખીજા અને ખીજા હું તો અમથા નથી બોલતા. નોલી કેતો કે મુગી તો હમતાતી નથી આને ખૂબ કે છોકરી કેમ લાગતા આવે છે આવી રીતે ગાંઠ થઈ આમ કરે અને આનો સ્વભાવ જરા ગરમ છે. ખીજા ત્યારે પછી બધા જરા બોલતા દાદા આવે જે ગોળાનું પાણી એવા ના થવું પડે. પછી ભૂલી પછી કાંઈ નહીં એમ ખબર છે હું કોઈ દિવસ ગુસ્સે તો મારું પતિ જાય 1 સેકન્ડમાં પતી જાય. પછી કોઈ દિવસ માથા પર લાંબી ન ચાલે. કર્ણને તો લગાવી હોય ને ગોદાડો તો એ પછી એ મિનિટે કશું ના બોલે ને પછી હું કહું ને બેટા બેટા સુઈ ગયો ને પછી એને ઉઠાડું કે બેટા સોરી તો મમ્મી ઇટ્સ ઓકે એમ કે મને અત્યારે ઊંઘ આવે છે. પછી છે ને બીજે દિવસે હું પૂછું કે તે કેમ આમ કર્યું તો કે મેં કર્યું નતું. તો પછી મેં કીધું કહ્યું કેમ નહીં મેં તને માર્યું તો કે તું બહુ ગુસ્સામાં. પછી આપણે ગઈ બોલા વાંકાનેર અમે લોકો કેન્દ્રમાં રમવા ગયા હતા. એ મને યાદ છે. ત્યાં વરસાદ આવ્યો હતો, બધા ઝાડ પર લોકો લેવા આવ્યા હતા. મને લેવા ગઈ અરે એવો મારફાડ વરસાદ, બંને બાજુ ઝાડ. હજી મને યાદ છે. એ સીન હજી યાદ છે. હું ને દીપક અમે લોકો ત્યાં કેન્દ્ર અમારે સ્પોર્ટ્સ એક્ટિવિટી ત્યાં રમવા જાય એવું બધું. અને ત્યાં વરસાદમાં ફસાઈ ગયા. હવે અમને તો એમ કે વરસાદ રહી જાય પછી ઘરે જશું. બાને ચિંતા થઈ, બા એકલા ઈ રસ્તામાંથી જીવના જોખમ પર આવ્યા અને અમને બેને લઈને ઘર સુધી લાવ્યા. હજી બરાબર યાદ છે મને એકદમ. નહીં તો અમે જીવતા નો બચે તે દિવસે બા લઈ આવ્યા અમને. પછી લઈ આવ્યા જણા. વરસાદ ઓછો હતો પણ ઝાડ બહુ મને એક માણસ ડેરિંગ નો કરી શકે પણ બા આવ્યા હતા એ રીતે. અમને બંનેને ઘરે પહોંચાડ્યા બા એ દિવસે. જરૂર નહીં એકલા હાથે જ એમણે એટલે કહું છું ને બરાબર અમુક બાની હિંમત મને બરાબર ખબર છે. આ ડોલી એમ કે મારા છોકરાને તો કે મારા હાથે ઘર સુધી પરિવારે બધાને ખબર છે બા એટલે એમ કે એટલે હું કપડા સૂકું ને એટલે બધા પૂછે બા બીમાર લાગે છે. આના કપડા 8 વાગે સૂકે, મારા 2 વાગે સૂકે. કામવાળાને ખબર હમણાં તપનની વાત ઉપર ચડે તપનને પણ બારે જ ગળતું. મેં કીધું ને મેં દેન પહેલે કે મેં જો અહીંયા દેરની હોશિયાર ભણવામાં તો ઓલી છે મગજ બહુ કામ તો મેં
જો રાજકોટ કેટલી વાર કે તપન બાય ગણું પડે ને બાજુ થવાનું છે. બા હિસાબે કેવો છે ખબર છે? દીપક એવું કહ્યું તારું ટેક્સ હું ભરીશ તો કે છે, અને એમ કે હું ભરું તો ફાયદો વધારે થાય, પણ કે છે રિફંડ ના પૈસા તમે મારા ટેક્સ ના પ્રમાણે આપી દેશો ને કે છે. એટલે એમ કે એ ફાયદો તમે ના લેતા કે મારા પૈસા તમે લઈ જાઓ. એટલો એ પઠાણ